નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 સપ્ટેમ્બર 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નના જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કળા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કોને કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે ભગવાનદાસ પટેલ. તો મિત્રો, આદિવાસી સમાજના સાહિત્યના સંશોધક અને લેખક ભગવાનદાસ પટેલને પ્રતિષ્ઠિત કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ અમદાવાદમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ઓડિટોરિયમની અંદર એક સમારંભ દરમિયાન આપવામાં આવ્યો હતો. સાબરકાંઠાના જામડા ગામના વતની ભગવાનદાસ પટેલ ગુજરાતીના શિક્ષક તરીકે એમણે કામ કર્યું છે અને ખેડબ્રહ્મામાં નોકરી દરમિયાન એમને ભીલી બોલી અને આદિવાસી સંસ્કૃતિમાં રસ પડ્યો. તેમણે આદિવાસી વિસ્તારોમાં ફરીને તેમના ગીતો, વાર્તાઓ, કથાઓનું ઓડિયો વિડીયો રેકોર્ડિંગ કરીને આદિવાસી સાહિત્યને જીવંત રાખવાના પ્રયાસ કર્યા. ભગવાનદાસે ભીલી બોલીના ગીતો અને વાર્તાઓ પરથી 55થી વધુ પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત એમણે ડાકણ પ્રથા જેવી સામાજિક કુરીતિઓ છે દૂર કરવામાં પણ મહત્વનો ફાળો આપ્યો છે. તો યાદ રાખજો, ભગવાનદાસ પટેલને આપવામાં આવ્યો છે કવિ નર્મદ સાહિત્ય પ્રતિભા એવોર્ડ. કવિ નર્મદનું નામ આવે ને એટલે મને તરત યાદ આવે, આપણે ગયા મહિને જ એમનો જન્મદિવસ ઉજવ્યો એઝ એ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, 24 ઓગસ્ટ. કવિ નર્મદ છે ને, એમણે પોતાની આત્મકથા લખી હતી, જે ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કહેવાય છે. શું તમને ખબર છે એનું નામ શું છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 10મી સપ્ટેમ્બરના રોજ, એટલે કે આજનો દિવસ. વિશ્વ આરોગ્ય સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને આંતરરાષ્ટ્રીય આપઘાત નિવારણ સંસ્થા દ્વારા વર્ષ 2003થી દર વર્ષે 10 સપ્ટેમ્બરને વિશ્વ આપઘાત નિવારણ દિવસ તરીકે મનાવીને આત્મહત્યા રોકવા માટે મનોમંથન કરવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આત્મહત્યા રોકી શકાય છે. વૈશ્વિક સ્તરે 15થી 24 વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાંકે છે. ભારતમાં છેલ્લા 30 વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે 30% જેટલો વધારો નોંધાયો છે. બહુ વિચારવા જેવી અને ખરાબ બાબત કહી શકાય. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તમને ખબર છે, જીનીવામાં હેડક્વાર્ટર છે, ટેડ્રોસ અધનોમ એના ડિરેક્ટર જનરલ છે. તો એનો જે સ્થાપના કરવામાં આવી હતી ને 1948માં, એ જે દિવસ હતો એ દિવસને આપણે મનાવીએ છીએ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. કયો દિવસ આવે? તમને આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મિત્રો, જન્મ અને મરણના દાખલા હવે કેન્દ્રના પોર્ટલ પર. ગુજરાતમાં જન્મ અને મરણની નોંધણીની પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. અત્યાર સુધી આ કામ રાજ્યની ઈ ઓળખ એપ્લિકેશન પર થતું હતું. ક્યાં થતું હતું? ઈ ઓળખ એપ્લિકેશન. પરંતુ હવેથી તે કેન્દ્ર સરકારના CRS સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ પોર્ટલ પર કરવામાં આવશે.
નવો નિયમ 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. મુખ્ય ઉદ્દેશ જન્મ અને મરણ નોંધણીને વધુ સરળ બનાવવાનો છે. તમારા માટે પ્રશ્ન એ છે કે જન્મ મરણ નોંધણી અધિનિયમ કયા વર્ષનો છે, એક્ટ ક્યારે આવ્યો છે? કમેન્ટ બોક્સમાં લખજો. નવા પોર્ટલ પર યોગ્ય અમલીકરણ માટે સરકારે મોટા પાયે તાલીમનું આયોજન કર્યું છે, જેમાં જિલ્લા અને મહાનગરપાલિકાના રજિસ્ટ્રાર અને હોસ્પિટલના સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. આ પોર્ટલને લગતી કોઈ પણ મુશ્કેલી આવે તો ભારત સરકારની ટીમ છે ને એ ઓનલાઈન દેખરેખ રાખી એનું સમાધાન કરશે. તો આ યાદ રાખજો. આગળ વધીએ આપણે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 આ બંનેને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી છે. અથવા તો એવું કરી શકો, ટેલિગ્રામ પર જાઓ અને ત્યાં જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરો. આવો તમને સિમ્બોલ જોવા મળે એટલે તમે જોઈન થઈ જાઓ. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને સાથે પોલ્સ રમવા મળશે. અને આ ઉપરાંત ડેલી દિન વિશેષ એ પણ શેર કરવાનું ચાલુ કર્યું છે, તો એ પણ તમને માહિતી ત્યાં મળતી રહેશે. બરાબર છે. દક્ષિણ કોરિયામાં યોજાયેલી વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ભારતે કયો મેડલ જીત્યો? તો જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. ઝૂકેગા નહીં. એનાથી પ્રેરિત છે આ. ઓકે. તો ભારતે 7 સપ્ટેમ્બર 2025ના રોજ દક્ષિણ કોરિયામાં યોજાયેલ વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. ઋષભ યાદવ, અમન સૈની, પ્રથમેશ ફ્યુગેની. તો ભારતીય કમ્પાઉન્ડ ટીમે ફાઇનલમાં ફ્રાન્સને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત ભારતીય તીરંદાજી માટે એક મોટી સફળતા છે. અગાઉ આપણે વાત કરીએ તો ઋષભ યાદવ, જ્યોતિ સુરેખા વેન્નમ, એમની મિશ્ર ટીમે ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જો કે મહિલા ટીમ વહેલી બહાર થઈ ગઈ અને એક નિરાશાજનક બાબત રહી. આ જીત દર્શાવે છે કે ભારત તીરંદાજીનું ભવિષ્ય ઉજ્જવળ છે. બરાબર છે. તમને ખબર હોય તો ગઈકાલે જ આપણે ભણ્યા હતા ને, ભારતે સાઉથ કોરિયાને હરાવ્યું. એશિયા કપ, હોકી એશિયા કપ, એ પણ મેન્સ દર 4 વર્ષે યોજાય છે. 1982થી એની શરૂઆત થઈ. તો આ વર્ષે બિહારના રાજગીરમાં યોજાયો હતો અને ભારતની જે મેન્સ હોકી ટીમ છે એને આ કપ જીતી લીધો છે. તમને ખબર છે ભારતની ટીમે કેટલી વખત આ મેડલ જીત્યો છે, કપ જીત્યો છે? મેડલ ને કપ જીત્યો છે. બીજી વસ્તુ, આનો જે માસ્કોટ હતો ને, માસ્કોટ યાદ રાખજો, ચાંદ. શું માસ્કોટ હતો? ચાંદ. બરાબર છે. પરીક્ષામાં પૂછાવાની 100% શક્યતા. તાજેતરમાં કોણે બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કર્યું? તો આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં ગ્રામીણ મહિલાઓને સસ્તી લોન આપવા માટે બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખ સહકારી સંઘ લિમિટેડ નામની એક નવી સંસ્થાનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું. આ સંસ્થાની શરૂઆત 105 કરોડના પ્રારંભિક રકમ સાથે થઈ છે, જેનો મુખ્ય ઉદ્દેશ મહિલા સ્વસહાય જૂથો છે એમને ઓછા વ્યાજ દરે લોન આપવાનો છે, જેનાથી તેઓ મોંઘી માઇક્રો ફાઇનાન્સ લોનથી બચી શકે. આ યોજનાને વધુ સારી રીતે ચલાવવા માટે 12,000થી વધુ કાર્યકરોને ટેબ્લેટ આપવામાં આવ્યા છે, જેથી તેઓ ગામડાના સ્તરે સરળતાથી કામ કરી શકે. જીવિકા નિધિ એ લખપતિ દીદી, ડ્રોન દીદી, બેંક સખી, આવી બધી યોજનાઓનો એક ભાગ છે. આ બધી યોજનાઓનો હેતુ ગ્રામીણ મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. તમને ખબર છે ગ્રામીણ વિકાસ દિવસ 6 જુલાઈએ મનાવવામાં આવે છે. બિહાર છે ને ગ્રામીણ ક્રિકેટ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. અને તમારા માટે એક સરસ મજાનો પ્રશ્ન કે મહિલા ખેડૂતનું વર્ષ કયા વર્ષે ઉજવવામાં આવશે? તમને યાદ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ 2025નું વર્ષ તો તમને ખબર છે ને, આંતરરાષ્ટ્રીય સહકારિતાનું વર્ષ છે, સાયન્સ ટેકનોલોજી ક્વોન્ટમ સાયન્સનું વર્ષ છે, ગ્લેશિયર માટેનું વર્ષ છે, અને આપણી ગુજરાત સરકાર તો એવું કહે છે શહેરી વિકાસનું વર્ષ છે, અને આપણું જે સંરક્ષણ મંત્રાલય છે એ છે સુધારાઓનું વર્ષ છે. બરાબર છે. એકાદું વર્ષ બાકી રહી ગયું તો તમે કહી દો કમેન્ટ બોક્સમાં કે 2025નું વર્ષ કયું વર્ષ છે. ઓકે. એશિયા કપ 2025
ટીમ ઇન્ડિયાની નવી જર્સી પર કોઈ સ્પોન્સર નહીં હોય હવે. તો એશિયા કપ 2025માં ટીમ ઇન્ડિયાની જર્સી પર કોઈ કંપનીનું નામ નહીં હોય, એટલે કે જર્સી પર માત્ર ઇન્ડિયા લખેલું હશે. અહીંયા દેખાય છે તમને. ટીમના ખેલાડી શિવમ દુબે પોતાના સોશિયલ મીડિયા પર એમણે નવી જર્સીના ફોટો શેર કર્યા, જેમાં સ્પષ્ટ દેખાય છે ડાબી બાજુ BCCIનો લોગો, બરાબર છે. તો ડાબી બાજુ જોઈએ તો આ BCCI બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા 1928માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર આવેલું છે વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ. એના જે અધ્યક્ષ હતા રોજર બિન્ની, એમને રાજીનામું આપ્યું અને એમની જગ્યાએ હવે નવા કાર્યકારી એટલે વચગાળાના અધ્યક્ષ આવ્યા છે. તમારે એમનું નામ કહેવાનું છે. હવે જમણી બાજુ એશિયા કપનો લોગો અને વચ્ચે મોટા અક્ષરોમાં ઇન્ડિયા લખેલો છે. લગભગ 23 વર્ષ બાદ પહેલીવાર એવું બન્યું કે ટીમ ઇન્ડિયા કોઈ સ્પોન્સર વિના મોટી ટુર્નામેન્ટમાં રમશે. અગાઉ 2002માં ચેમ્પિયન ટ્રોફીમાં આવું બન્યું હતું. તમને ખબર છે આવા થવા પાછળનું કારણ શું? કેમ કે સરકારે રિસન્ટલી, તમને ખ્યાલ હોય તો, ઓનલાઈન ગેમિંગની જે પણ એપ્લિકેશન છે એને બેન કરી છે. અને પહેલાં સ્પોન્સર કોણ હતું? તો ડ્રીમ્સ 11, જે ઓનલાઈન ગેમિંગની એપ હતી અને જેમાં નાણાકીય જોખમ રહેતું હતું, બરાબર છે. એટલે હવે સ્પોન્સરશિપ એની નીકળી ગઈ છે. ક્લિયર? ચલો આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF રોજ મળવાની છે. રોજ પોલ્સ રમવા મળશે, રોજ દિન વિશેષ, બરાબર છે, એ બધું તમને જોવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરવાની છે, ફક્ત એક જ વખત. વિડીયોની લિંકને તમારા મિત્રો જોડે શેર કરવાની છે, અને આપણી ચેનલ એને પણ એક જ વખત સબસ્ક્રાઈબ કરવાની છે, જો બાકી હોય તો, ના કરી હોય તો, બરાબર છે. રાષ્ટ્રીય શિક્ષક દિવસના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા ગુજરાતના કેટલા શિક્ષકોને રાષ્ટ્રીય પુરસ્કાર 2025થી સન્માનિત કરવામાં આવ્યા? તો જવાબ આવશે 2 શિક્ષકોને. તો રાષ્ટ્રીય શિક્ષક દિવસના રોજ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ દેશભરમાંથી 45 શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કર્યા. આ શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 આપવામાં આવ્યા. આ શિક્ષકોમાં ગુજરાતના 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. હિરેનકુમાર હસમુખભાઈ શર્મા, વાવડી પ્રાથમિક શાળા ખેડા. હિતેશકુમાર પ્રવીણચંદ્ર ભૂંડિયા, શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય રાજકોટ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્યના 30 શ્રેષ્ઠ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા. જો અહીંયા રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2025 નેશનલ લેવલ પર, ગુજરાતની અંદર શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એમાં 30, અહીંયા 45, અહીંયા ગુજરાતના 2, અહીંયા તો બધા ગુજરાતી જ છે 30. આમાં સન્માનિત થનારા શિક્ષકોમાં જો અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના વાલિંડા પ્રાથમિક શાળાના શિક્ષક મિનેશભાઈ વાળંદ અને ડીંગુચા પ્રાથમિક શાળાના શિક્ષક જિજ્ઞાસા પ્રજાપતિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની અંદર અને બહારના રૂટ પર ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે STની જેટલી પણ બસો છે એમાં આજીવન મફત મુસાફરી, આ 30 શિક્ષકોની વાત ચાલે છે. ભૂતકાળમાં પણ જે શિક્ષકો હતા એમને પણ આજીવન, જ્યાં ST જાય ત્યાં ફ્રીમાં. અને ST પરથી યાદ આવ્યું, રિસન્ટલી ST છે ને એણે પોતાના કર્મચારીઓ છે એના DAમાં 2% વધારો ઘોષિત કર્યો છે, બરાબર છે. ચલો, શિક્ષકની આટલી બધી વાત કરી છે. તમને ખબર છે આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ 5 ઓક્ટોબરે આવે છે. ભારતમાં રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે આવે છે? જણાવો, કમેન્ટમાં લખો. ભારતીય અમેરિકન અમિત ક્ષત્રિય નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર બન્યા. તો ભારતીય અમેરિકન એરોસ્પેસ એન્જિનિયર અમિત ક્ષત્રિયને નાસાના સંગઠનોમાં એક ઉચ્ચ પદ એટલે કે એસોસિએટ એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમનું અમેરિકન અવકાશ સંશોધનમાં 20 વર્ષથી વધુનું યોગદાન છે. આ નવા પદ પર તેઓ નાસાના ચંદ્ર અને મંગળ કાર્યક્રમોને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તેઓ અવકાશ સંશોધનમાં યુએસની શક્તિ જાળવી રાખવામાં પણ મદદ કરશે. અમિત ક્ષત્રિયની વાત કરીએ તો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યમાં થયો હતો. એમના માતા પિતા ભારતીય હતા. એમના પિતા એક એન્જિનિયર, માતા રસાયણશાસ્ત્રી હતા, બરાબર છે. તો યાદ રાખજો, નાસાના એસોસિએટ એડમિનિસ્ટ્રેટર. ચલો, નાસાના એડમિનિસ્ટ્રેટર કોણ છે? નાસાની વાત કરીએ, નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન. 29 જુલાઈ 1958માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર વોશિંગ્ટન DC.
મેરી ડબલ્યુ જેક્સન એના હેડક્વાર્ટરનું નામ છે, અને એનો મુદ્રાલેખ બહુ સરસ છે, ફોર ધ બેનિફિટ ઓફ ઓલ. બરાબર, આ યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી હતી? લુઈસ બ્રેઇલ. 4 જાન્યુઆરીએ બ્રેઇલ દિવસ મનાવવામાં આવે છે, યાદ રાખજો. આમનો જન્મદિવસ છે લુઈસ બ્રેઇલ. મેરીના કયા પ્રાણીની ઓલાદ છે? ઘેટાની. આમાંથી કઈ દવા મેલેરિયામાં વપરાય છે? તો ક્વિનાઇન. આલ્બર્ટ આઇન્સ્ટાઈને શાની શોધ કરી હતી? તો સાપેક્ષવાદનો સિદ્ધાંત. એનિમિયા એટલે કે પાંડુ રોગ કયા તત્વના અભાવે થાય છે? લોહ તત્વના અભાવે. ઓકે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, કૃષ્ણકાંત કાંકડિયા કયા ક્ષેત્ર સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે? તો ભવાઈ સાથે સંકળાયેલા છે. કયા સ્થપતિએ બનાવેલું ગાંધીજીનું 2.5 મીટર ઊંચું બાવલું ન્યુયોર્કના મેનહટનમાં મૂકવામાં આવેલ છે? તો જવાબ શું આવશે? કાંતિભાઈ પટેલ. મશીરા વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલો છે? ધમાલ નૃત્ય. ગુજરાતી ભાષાની પ્રથમ ઈસ્ટમેન કલર ફિલ્મ કઈ? તો જેસલ તોરલ. નીચે પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી? તો ભુજિયો કોઠો. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન હતો, તાજેતરમાં કોના દ્વારા જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે પીએસએ મુંબઈ ટર્મિનલ ફેઝ 2નું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો ભારતના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પ્રાઇમ મિનિસ્ટર બંને દ્વારા. શિલ્પ સમાગમ, સિંગાપુરના લોરેન્સ વોંગ છે પ્રાઇમ મિનિસ્ટર. શિલ્પ સમાગમ મેળાનું 5 થી 14 સપ્ટેમ્બર દરમિયાન ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? બેંગલુરુમાં કર્યું છે. ક્યાં કર્યું છે? બેંગલુરુમાં. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, કવિ નર્મદની આત્મકથાનું નામ? ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા છે. શું છે? મારી હકીકત. સેકન્ડ નંબરનો પ્રશ્ન, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? તો 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ. ત્રીજો પ્રશ્ન, જન્મ અને મરણ નોંધણી અધિનિયમ કયા વર્ષમાં, એટલે એક્ટ ક્યારે આવ્યો? 1969. ચોથા નંબરનો પ્રશ્ન, કે ભારત કેટલી વખત એશિયા હોકી કપ મેન્સ જીત્યું છે? 4 વાર. સૌથી વધારે વાર સાઉથ કોરિયા જીત્યું છે, 5 વાર. ભારત 4 વાર, પાકિસ્તાન 3 વાર જીત્યું છે. પાંચમા નંબરનો પ્રશ્ન, મહિલા ખેડૂત માટેનું વર્ષ ક્યારે મનાવવામાં આવશે? તો 2026 આવનારું વર્ષ. છઠ્ઠા નંબરનો પ્રશ્ન, બીસીસીઆઈ છે એના કાર્યકારી અધ્યક્ષ કોણ બન્યા છે? રાજીવ શુક્લા. સાતમા નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 સપ્ટેમ્બર. અને આઠમા નંબરનો પ્રશ્ન, નાસાના હાલના એડમિનિસ્ટ્રેટરનું નામ શું છે? તો સીન ડફી. એ પણ વચગાળાના છે. સીન ડફી છે ને એ નાસાના વચગાળાના એડમિનિસ્ટ્રેટર છે. તમને ખબર છે નાસા અને ઇસરોએ સંયુક્ત રીતે એક ઉપગ્રહ લોન્ચ કર્યો હતો જેનું નામ હતું નિશાર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે છે. નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર. નાસા ઇસરો સિન્થેટિક અપેચર રડાર. બરાબર છે, તો એ યાદ રાખજો. PSLV F-16 નામના રોકેટથી એને લોન્ચ કરવામાં આવ્યો હતો. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના પ્રતિનિધિ મંડળે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત લીધી? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતે હોકી એશિયા કપમાં કુલ કેટલી વાર ચેમ્પિયન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે? હોકી એશિયા કપમાં હમણાં તમને મેં કહ્યું. તમને જવાબ આવડે જ છે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય ને
તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 એને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.